સામાન્ય રીતે ચોમાસાની શરૂઆતમાં કચ્છમાં અષાઢી બીજથી જ થાય છે. અષાઢી બીજ કચ્છી નવા વર્ષ તરીકે ઉજવાય છે. આ તહેવાર માત્ર હિન્દુઓ પૂરતો નહીં પરંતુ તમામ જાતિની સામૂહિક ઉત્સવ રહે છે. આ તહેવાર મુજબ દેવતાઓ જળ દેવતા અને સમૂહમાં રહે છે સંકળાયેલા. અષાઢી બીજ થી ખારવા દરિયા ખેડવા નથી. કચ્છીઓ જ્યાં વસે છે ત્યાં આ તહેવારો ખૂબ જ આનંદ ઉત્સાહ સાથે ઉજવાય છે. કચ્છી સંસ્થાઓ વિવિધ કાર્યક્રમો યોજી નવા વર્ષને આવકારે છે. લેખકો, કવિઓ રમત ગમત ક્ષેત્રે આ કાર્યક્રમો ઉજવે છે. તેમજ मणि भा भेणे के कच्छी नवे वरेजा मणि के राम राम कच्छी नवुं वरो कच्छ में वर्षों थी उजवाय छे। त्यारे अषाढ़ी बीज એટલે કચ્છ સમગ્ર કચ્છમાં અષાઢી બીજનું બહુ જ મહત્વ છે. અષાઢી બીજ અને વાડળકી બીજ એટલે સવારથી લોકો દેવ દર્શન અંબાજી આશાપુરા દર્શન કરવા જાય છે. અને રાજાશાહીના વખતથી પરંપરા મુજબ નાગર જ્ઞાતિમાં આજે પણ એ પરંપરા આજે પણ ચાલુ છે કે વહુઓ સાસુને પગે લાગવા જાય, દેરાણી જેઠાણીને પગે લાગવા જાય, એમ 4 વાગ્યાથી એના પરિવારને બધા પગે લાગવા જાય છે. એટલું જ નહીં, પગે લાગે તે તે જમાનામાં 2 રૂપિયા કે 5 રૂપિયા પગે લાગતા, પણ આજે 101, 51 એવી રીતે બધા પગે લાગે છે. અને પોતાને ઘરે અષાઢી બીજના દિવસે પોતે ગોળનો લાડુ, આખા મગ, ખારી મોરી પૂરી, કાતરી એવું જમણ રાજાશાહીના વખતના તો આજે પણ પરંપરા જૂના નાગરો એ નાગર સમાજ કરી રહ્યું છે. એટલે કચ્છી નવા વર્ષની બહુ જ મહત્વ છે. રાજાશાહીની વખતની આ પરંપરા આજે પણ આજે અષાઢી બીજની ઉજવણી કચ્છમાં ધામધૂમથી રહી છે. સૌથી પહેલા આશાપુરા મંદિરને પગે, પછી હટકેશ્વર અંબાજીને પગે, અને તમામ લોકો નવા વર્ષની વિશેષ આની ઉજવણી કચ્છમાં થાય છે. અને વરસાદ મુંબઈમાં શરૂ થાય પછી કચ્છી નવા વર્ષે એટલે અષાઢી બીજના દિવસે એ વરસાદનું સુકન થાય એટલે કચ્છમાં સારો વરસાદ પડે. બરાબર, એટલે આ રીતે કચ્છમાં અનેક રીતે ઉજવણી થાય છે. એટલું જ નહીં, જુદા જુદા મંડળો લોકગીતો, સંગીતકાર બધું કરે છે, એવોર્ડ અર્પણ કરે છે. પરંપરા આજે બધી જાળવી રાખી છે. રાજાશાહીના વખતથી આજે રાજા મહારાજા પરિવાર પણ આજે આનંદપૂર્વક કચ્છી વર્ષની ઉજવણી કરી રહ્યા છે. એટલું જ નહીં, અષાઢી બીજના દિવસે અષાઢી બીજ એટલે વાડળકી બીજ વીજળીઓને ચમકારા થતા હોય અને કચ્છ જિલ્લો આખો કચ્છ જિલ્લો 9 કે 10 તાલુકામાં આજે ઉજવણી થઈ રહી છે. અને આપણા માધ્યમ દ્વારા હું કચ્છની પ્રજાને આજે બધાને નવા વર્ષના હું રામ રામ કહું છું. અષાઢ સુદ બીજ કચ્છી નવું વર્ષ. અષાઢી બીજના દિવસે નાગર જ્ઞાતિની દીકરા વહુઓ વડીલોને સાસુ, જેઠાણી, નણંદ, માસીજી, ફઈજી, કાકીજી વગેરેને પગે લાગવા જાય છે. આ દિવસે આગળના સમયમાં માત્ર સ્ત્રીઓ પગે લાગવા આવે છે. ઘરની વહુને પૈસા ઉતર ચડ પડે આપવાનું હોય છે. જૂના વખતમાં ઘરની વહુ વડીલોને 5 થી 50 પૈસા સુધીના નાણાં પગે લાગતા હતા. હજુ અષાઢી બીજને કચ્છી નવું વર્ષ નાગર પરિવારમાં વડીલોને પગે લાગવાની પ્રથા યથાવત ચાલુમાં છે. શિશુ ધર્મમાં ઉજવણી આપવા દરેક તહેવાર નાગર જ્ઞાતિ પણ તે જ જૂની પ્રણાલિકા અને રીત અનુસાર ઉજવવામાં આવે છે. આ નવા વર્ષના અષાઢી બીજના સર્વેને મારા વંદન. કચ્છી નવા વર્ષની સમગ્ર કચ્છ જાતિને શુભકામના હું પાઠવું છું. હાટકેશ સેવા સંસ્થા તરફથી અક્ષય અંતાણી પરિવાર.